અધ્યાય 8મો શ્લોક 7 તેથી દરેક સમયે મને યાદ રાખ અને મારામાં સ્થિર અથવા લીન મન અને બુદ્ધિ સાથે યુદ્ધ કર. તું નિશંકપણે મારી પાસે જ આવશે. ભગવાન કૃષ્ણ અહીં એક એવી સૂચના આપે છે જે જીવનના બિન સાંપ્રદાયિક ક્ષેત્રો અને જીવી જીવનના દૈવી ક્ષેત્રોમાં પણ તરત જ લાગુ પડે છે. ભગવાન કહે છે કે તેથી હંમેશા મારા વિશે સતત વિચારો, કારણ કે હું તમારા પોતાના ખોટી ઓળખ પાછળનું સાચું સત્ય છું. હું અનંત છું. હું તમારી અંદર છુપાયેલ અવિનાશી વાસ્તવિકતા છું. તો જીવનની લડાઈ ચાલુ રાખો, કારણ કે આ બંનેને સાથે જવું પડશે. એવા ઘણા લોકો છે જે આધ્યાત્મિક જીવનના બહાના પર તેમના પાર્થિવ કર્તવ્યોને છોડી દેવાનું અવગણે છે, અને એવા લોકો છે જે માને છે કે તેમના પાર્થિવ કર્તવ્યો કરતી વખતે આધ્યાત્મિક અભ્યાસ શક્ય નથી. તેઓ માને છે કે પવિત્ર અને પાર્થિવ અસંગત હોય છે. પરંતુ આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે અને સૂચના આપે છે કે હંમેશા મારા વિશે વિચારો અને લડો. આ ખૂબ જ સ્પષ્ટ છે કે ભગવાન બિન સાંપ્રદાયિક ફરજને ભગવાનની સેવામાં એટલે કર્મયોગમાં રૂપાંતરિત કરવાનો માર્ગ બતાવી રહ્યા છે. મનુષ્ય જે કંઈ કરે છે અથવા વિચારે છે તે સર્જકના મહિમા માટે જ હોવું જોઈએ. દરેક ક્રિયાના સમયે અને અસ્તિત્વના ઉથલપાથલમાંથી પસાર થતી વખતે સાચા સાધકે પોતાનું મન સતત વાસ્તવિક પ્રકૃતિની જાગૃતિ પર રાખવાનું શીખવું જોઈએ. આપણે બધા શ્રમજીવી લોકો છીએ. કાર્યની વચ્ચે આપણે પરમાત્માનો અનુભવ કરી શકીએ છીએ. હા, આપણે કરી શકીએ છીએ. પરમાત્મા આપણા આત્મા તરીકે આપણામાં રહે છે અને દરેક વ્યક્તિ તેને અનુભવી શકે છે. ભગવાન અહીં વચન આપે છે કે તમે નિશંકપણે મારી પાસે જ આવશો. આ 100% શક્ય છે, કારણ કે તમે હંમેશા પરમાત્મા વિશે જ વિચારો છો. તેથી આપણે પરમ સત્ય સાથે એક થઈ શકીએ છીએ.